નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફો એન્ડ એજ્યુકેશનમાં। તો વાલા દર્શક મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનર, નિવૃત્ત કર્મચારી અથવા તો 65 વર્ષથી 80 વર્ષ ઉપરના પેન્શનર સૌ તો તમારા પેન્શનમાં ફરી 5% વધારો જાહેર કરવામાં આવ્યો છે મિત્રો। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારની દિવાળી પહેલાં ડીએડીઆરમાં વધારો કરી ટોટલ 58% મોંઘવારી ભથ્થું જાહેર કર્યું હતું અને 3 મહિનાનું એરિયસ પણ આપવામાં આવ્યું હતું મિત્રો। ત્યારબાદ દિવાળી બાદ કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓને 8મા પગાર પંચ વિશે પણ મોટી અપડેટ આપી છે અને ત્યારબાદ રાજ્ય સરકારને પણ તેના કર્મચારીઓ, પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને 8મા પગાર પંચ વિશે પણ અપડેટ આપશે મિત્રો। તો મિત્રો, તમામ વાત શું છે વિગતવાર તેની વિગતવાર વાત કરતાં પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો અત્યારે સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ફાઇનાન્શિયલ એક્ટ 2025 હેઠળ હવે નિવૃત્ત સરકારી કર્મચારીઓ હવે મોંઘવારી ભથ્થા એટલે કે ડીઆર વધારા અને પે કમિશનને મળતા લાભો મળશે નહીં। અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર દરરોજ અનેક ખોટા વિડીયો અને મેસેજ વાયરલ થતા રહે છે। આમાંથી ઘણી પોસ્ટ એવા દાવો કરતી હોય છે કે જે લોકોને આશ્ચર્યમાં મૂકી દેશે। તાજેતરમાં જ એક એવો નવો દાવો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે કે અને ચર્ચાનો વિષય બની રહ્યો છે। ત્યારે સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ફાઇનાન્શિયલ એક્ટ 2025 હેઠળ હવે નિવૃત્ત સરકારી કર્મચારીઓને હવે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ વધારો અને પે કમિશનથી મળતા લાભો મળશે નહીં। આ દાવાથી હજારો પેન્શનરોમાં ચિંતા ફેલાઈ ગઈ છે। જો તમારી પાસે પણ આવો મેસેજ આવ્યો હોય તો સાવધાન રહેજો મિત્રો। તો મિત્રો, કેન્દ્ર સરકારની પ્રેસ એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એ આ દાવાની તપાસ કરીને તેની સાચી હકીકત જાહેર કરી દીધી છે। પીઆઈબી ફેક્ટ ચેક અનુસાર આ દાવો એકદમ ખોટો છે। પીઆઈબીએ સ્પષ્ટ કર્યું છે કે સરકારે એવી કોઈ નોટિફિકેશન જારી કરી નથી જેમાં નિવૃત્તિ એટલે કે રિટાયરમેન્ટ પછી મળતા લાભો રોકવામાં આવ્યા હોય। વાયરલ મેસેજમાં જે ફાઇનાન્શિયલ એક્ટનો હવાલો આપવામાં આવ્યો છે તે ભ્રામક અને ખોટો છે મિત્રો। ત્યારબાદ મિત્રો, જણાવવા અનુસાર સીસીએસ એટલે કે પેન્શન રૂલ 2021ના રૂલ 37માં માત્ર એટલો જ સુધારો કરવામાં આવ્યો છે કે જો કોઈ પબ્લિક સેક્ટરની કંપની એટલે કે પીએચયુમાં સમાવિષ્ટ કર્મચારીને અનુશાસનિકતાને કે દુરાચારને કારણે બરખાસ્ત કરવામાં આવે તો તેમની પેન્શન કે નિવૃત્તિના લાભો રિટાયરમેન્ટ બેનિફિટ રદ કરવામાં આવે છે મિત્રો। તો મિત્રો, છેલ્લે ખૂબ જ અગત્યની માહિતી વિશે વાત કરી લઈએ તો મિત્રો, અગત્યની માહિતી વિશે વાત કરતાં પહેલાં ફરી તમને જણાવી દઈએ કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આનો અર્થ એ નથી કે સામાન્ય નિવૃત્ત કર્મચારીઓ માટે ડીએ એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારો કે પે કમિશનના લાભ બંધ કરી દેવામાં આવ્યા છે। સરકારે લોકોને અપીલ કરી છે કે આવા ભ્રામક મેસેજ પર વિશ્વાસ ન કરો અને કોઈ પણ સમાચાર કે મેસેજ શેર કરતા પહેલાં અધિકૃત સ્ત્રોત પાસેથી તેની પુષ્ટિ જરૂરી કરી લેવી મિત્રો।
તો મિત્રો આ હતા પેન્શનરો, સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર મિત્રો.